મોક્ષ એ કેવી રીતે થાય? ઇન્ટરેસ્ટિંગ. યસ. વૃતે જ્ઞાનાન્ન મુક્તિ એવું શાસ્ત્રો કહે છે. જ્ઞાન થકી જ મુક્તિ થાય. જ્ઞાની હોય છે ને એ ક્રિયમાણ કર્મ જ્યારે કરે ત્યારે હું નથી કરતો, હું તો એક કરાવડાવે છે ભગવાન. યંત્ર છું. હમ. પરમાત્મા એ કરાવે છે. હમ. આ કોણ કે? જે ભગવાનના પ્રત્યે સમર્પિત હોય. બરાબર. એટલે કરતાપણાનું એને અભિમાન પણ ન રહે અને કર્મ ફળની ઈચ્છા પણ ન રહે. બરાબર. સંચિત કર્મમાં આગ લાગી જાય. જ્ઞાન અગ્નિ છે એમ કીધું ને હમણાં, આગ લાગી જાય એટલે સંચિત કર્મ બળીને ભસ્મ થયા. આની બેલેન્સ, કારણ કે હવે આ બાંધશે નહીં. સી ક્રિયા અને કર્મમાં પણ ફેર છે, આ સમજવાની જરૂર છે. શું ફરક છે? ક્રિયા એ પ્રકૃતિના સ્વભાવરૂપ સહજ થઈ રહી છે. દિલ ધડકે છે કે નહીં? આપણે માના ગર્ભમાં હતા ત્યારથી દિલ ધડકે છે અને પેદા થયા ત્યારથી શ્વાસ ચાલુ થયા છે. શરીર પ્રકૃતિનું સ્વરૂપ છે અને પ્રકૃતિના સહજ સ્વભાવરૂપ ક્રિયા થઈ રહી છે. એમ કે છે ને, ઇટ્સ ઓલ હેપનિંગ. પણ એ પ્રકૃતિના સહજ સ્વભાવરૂપ જ્યારે ક્રિયા થઈ રહી હોય એની અંદર હું કરું છું, અજ્ઞાનને કારણે આવો કરતા ભાવ મને થાય ત્યારે એક કર્મ બને. એટલે નરસૈયો કહે છે હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. તો હું કરું છું આવું જયારે થાય ત્યારે એક કર્મ બને. નહીં તો ક્રિયા છે. ક્રિયામાં બાંધવાની તાકાત નથી, બાંધે છે કર્મ. તમે જોજો, પુણ્ય ક્રિયા અને પાપ ક્રિયા એવું તમે ક્યારેય નહીં બોલો. પુણ્ય કર્મ અને પાપ કર્મ એવું બોલો. કારણ કે પુણ્ય અને પાપ એ કર્મ સાથે જોડાયેલી વસ્તુ છે, ક્રિયા સાથે. ક્રિયા ન્યુટ્રલ હોય. જો સમજાય તો આ ફિલોસોફિકલ છે વાત. પણ 3 વસ્તુ કે ક્રિયા એ પ્રકૃતિનો સ્વભાવ છે, થઈ રહી છે, ઇટ્સ ઓલ હેપનિંગ. ગતિ એ પ્રકૃતિનો પરિચય છે, બધું જ ગતિશીલ છે. આપણે અહીંયા બેઠા છીએ ત્યારે મારા શરીરના કોષો કેટલા ગતિ કરે છે, બધું પરમાણુનું જ બનેલું છે. અને દરેક પરમાણુની અંદર જે ન્યુક્લિયસ છે એની આજુબાજુ પેલો ઇલેક્ટ્રોન તો કેટલો આંટા મારે છે, જેમ કૃષ્ણની આજુબાજુ ગોપીઓ રાહડા રમતી હોય. બધું જ ગતિશીલ છે, પ્રકૃતિમાં બધું જ ગતિશીલ છે. એટલે ગતિ એ પ્રકૃતિનો પરિચય છે, ક્રિયા પ્રકૃતિનો સ્વભાવ છે અને પરિવર્તન એ પ્રકૃતિનો નિયમ છે. એવરીથિંગ ઇઝ ચેન્જિંગ. ક્રિયમાણ કર્મ બાંધે નહીં, કારણ કે હું કરતો નથી. આવા જ્ઞાની એને ખબર છે કે બધું થઈ રહ્યું છે. સંચિત કર્મમાં તો કે જ્ઞાનની અગ્નિ આગ લાગી જાય. અને પ્રારબ્ધ જ્ઞાની હસતા હસતા ભોગવી લે. ભોગવવું જ પડે. જ્ઞાનીએ પણ પ્રારબ્ધ ભોગવવું પડે. આ પ્રારબ્ધ ભોગવાઈ ગયું, બેલેન્સ 0. સંચિત કર્મમાં આગ લાગી ગઈ, બેલેન્સ 0. ક્રિયમાણ કર્મ કરતાપણાના ભાવથી રહિત થઈને કર્યા, બેલેન્સ 0. ત્રણેયમાં બેલેન્સ 0. મુક્ત, સલ્વેશન.